કંઈ પણ કર્યા વગર મોટાભાગના લોકોમાં કોઈ તીવ્રતા નથી હોતી. ઘણા ઓછા લોકો છે જે માત્ર આંખ બંધ કરીને અહીં બેસી શકે. જબરદસ્ત તીવ્રતા સાથે, તીવ્રતાની ટોચ પર ઘણા ઓછા લોકો. બાકી બધાને કંઈક કરવું પડે છે. પ્રવૃત્તિ એ તેમની માટે તીવ્રતાને જાણવાનો રસ્તો છે. ચાલવું, ફરવું એ પૂરતું તીવ્ર નથી. રેસ, તેમાં તીવ્રતા છે. તેનાથી વધુ તીવ્રતા માટે જો તમે રેસથી ખુશ નથી તો તમને લડાઈ જોઈએ છે. એવું ન વિચારો કે પૃથ્વી પર બધી લડાઈઓ અને યુદ્ધો કોઈ કારણ કે હેતુ માટે થઈ રહ્યા છે. ના, જો કોઈ કારણ ન હોય તો પણ લોકો લડાઈ કરવા માટે કંઈક શોધી લેશે. કારણ કે જરૂર છે તીવ્ર પ્રવૃત્તિની. પછી તે રેસ હોય, રમત હોય કે લડાઈ હોય. મૂળભૂત રીતે તીવ્રતા એ મનુષ્ય શોધી રહ્યો છે. અજાણતા કદાચ તેઓ કોઈની સાથે સ્પર્ધામાં છે, કાં તો પછી તેઓ કામુકતામાં કે ડ્રગ્સમાં કે દારૂમાં હોવા જોઈએ. આ બધી વસ્તુઓ તીવ્રતા માટેના ઈંધણો છે. તમે જાણો છો, અમેરિકામાં એક નાનું જૂથ છે જેઓ પોતાના અંગો કાપી નાખે છે. સ્વસ્થ અંગો, ધીમે ધીમે એક આંગળીથી શરૂ કરીને હાથ, અને ઘણા તો અહીં સુધી પહોંચી ગયા છે. કારણ કે મનુષ્યમાં તીવ્રતાની ખોજ એટલી બધી મજબૂત બની ગઈ છે કે તેનાથી જીવ જાય કે અંગો જાય તેનાથી ફરક નથી પડતો. તમે ઈચ્છો છો કે કંઈક થવું જોઈએ. તમે ઈચ્છો છો કે જીવન તેની સર્વોચ્ચ તીવ્રતામાં ઘટિત થાય. અને બીજું કંઈ શક્ય ના હોય તો પીડા, પોતાને મારીને. કારણ કે જીવન માત્ર જીવન માટે જ તરસે છે, બીજું કંઈ નહીં. જો તમે સર્વોચ્ચ સ્તરની તીવ્રતા પર આવી શકો છો માત્ર બેસીને, તો તે ચોક્કસ વધુ હાઈટેક છે, બરાબર ને? તમારે તીવ્રતા મેળવવી છે તો તમે યુદ્ધ કે લડાઈ કરો છો. ચોક્કસ તે ઘણું તીવ્ર છે, પણ ખૂબ જ વિનાશક છે. તો તમે તમારા જીવનને વધુ હાઈટેક બનાવવા માગો છો તો તમારે ધ્યાન કરવું જોઈએ. કારણ કે સર્વોચ્ચ સ્તરની ટેકનોલોજી એ મનુષ્યનું મિકેનિઝમ પોતે જ છે. તમે તેને તેની ટોચ પર લઈ જઈ શકો છો. તેના જેવું કંઈ નથી.